આજ રોજ સંખેડા ખાતે જિલ્લા કક્ષાનો ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું। સંખેડા ખાતે ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો। રોજગાર ભરતી મેળામાં સ્વરોજગાર માર્ગદર્શન અને અનુબંધન નામ નોંધણી કેમ્પ યોજવામાં આવ્યો હતો। આજ રોજ સમસ્ત તડવી સમાજની વાડી હાંસોટ રોડ સંખેડા ખાતે જિલ્લા કક્ષાનો ભરતી મેળો યોજવામાં આવ્યો હતો। ભરતી મેળામાં કુલ ગુજરાત રાજ્યના 16 જેટલી નોકરીદાતાઓ દ્વારા 800થી વધુ ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા। આ કાર્યક્રમના આયોજન માટે જિલ્લા રોજગાર અધિકારી અલ્પેશભાઈ ચૌહાણ અને રોજગાર કચેરીના સ્ટાફ તથા કાઉન્સિલર દ્વારા ઉમેદવારોની ફ્રી વોશિંગ તાલીમ તેમજ અગ્નિવીર તથા સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે ઉમેદવારો માટે ફ્રી નિવાસી યોજના તેમજ અનુબંધન અને NCL પોર્ટ તેમજ વિદેશ રોજગાર અને શિક્ષણ અંગે તેમજ સ્વરોજગાર લોન સહાય યોજના અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ભરતી મેળામાં 632 ઉમેદવારો હાજર રહ્યા હતા, જેમાંથી 303 ઉમેદવારોએ પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી। તેમાં 300 જેટલા ઉમેદવારોએ અનુબંધન નામ નોંધણી કરાવી હતી, તેમાં 27 જેટલા ઉમેદવારોએ ફ્રી નિવાસી તાલીમ માટે ફોર્મ ભર્યા હતા। આજે છોટાઉદેપુર જિલ્લામાં શ્રમ રોજગાર વિભાગ તરફથી રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। અમારા રોજગાર અધિકારી શ્રી ચૌહાણ સાહેબ એમના માર્ગદર્શન હેઠળ લગભગ આજે 800 જેટલા લોકોને રોજગારી આપવાની છે। લગભગ 14 જેટલી કંપનીઓ વિવિધ પ્રકારની અહીંયા આવી છે, એમનો બાયોડેટા પણ આપ્યો છે। અને કેટલાક વખતથી આ વિષય મારા મનમાં હતો અને અમારા મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબને આ અંગે મેં રજૂઆત કરેલી અને તે અનુસંધાને એમને નીચેથી કર્મચારીઓને જાણ કરી અને આજે સંખેડા તડવી સમાજની વાડી ખાતે લગભગ બધા જ રોજગારી વાંચુકો બધા આવ્યા છે, બહેનો પણ છે અને બધાને મારી વિનંતી છે કે આજે શાંતિથી અહીંયા બધે પોતપોતાનું પ્રેઝન્ટેશન બાયોડેટા આપે અને શાંતિથી કામ કરે। મને એટલો આનંદ છે કે મારી સંખેડા વિધાનસભામાં ચૌહાણ સાહેબે મને ખૂબ સારો સહકાર આપ્યો છે કે તબક્કે સૌનો હું આભાર માનું છું। ભારત માતા કી આજરોજ સંખેડા મુકામે ખાસ જિલ્લા કક્ષાના એક રોજગાર ભરતી મેળાનું આયોજન માનનીય ધારાસભ્ય શ્રી અભયસિંહ તડવી સાહેબની અધ્યક્ષતામાં કરવામાં આવેલ છે। આજના ભરતી મેળામાં લગભગ 14થી વધારે કંપનીઓ દ્વારા લગભગ 800થી વધારે વેકન્સી માટે આ ભરતી મેળાનું આયોજન કર્યું છે। આજના ભરતી મેળામાં લગભગ જિલ્લાના ધોરણ 8 પાસથી લઈ 10 પાસ, 12 પાસ, ITI, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ 20 સુધીના ઉમેદવારો માટે આ ભરતી મેળાનું આયોજન છે અને લગભગ 800થી વધારે વેકન્સી છે। એટલે અમને આશા છે કે આજે મોટાભાગના જેટલા પણ ઉમેદવારો આજે હાજર છે, લગભગ 500થી વધારે ઉમેદવારોનું રજિસ્ટ્રેશન થયું છે, જેઓ બધા આજે રોજગારીની તકો પ્રાપ્ત કરવાના છે। સાથે ઉમેદવારોને આપણે ગુજરાત સરકાર અને ભારત સરકારના જે અનુબંધન પોર્ટલ અને NCS પોર્ટલ વિશે પણ આજે નામ નોંધણીનું ગાઈડન્સ અને કેમ્પ યોજવામાં આવ્યો છે, જેમાં ઉમેદવારો વધુ માર્ગદર્શન મળે। વિદેશ રોજગાર એટલે વિદેશમાં જો લોકોને શિક્ષણ અને અભ્યાસ માટે જવું છે અથવા તો નોકરી માટે જવું છે તેઓને માટે પણ ફ્રીમાં માર્ગદર્શનની વ્યવસ્થા કરી છે। આમ માન્ય ધારાસભ્યશ્રીની અધ્યક્ષતામાં આજે આપણે સંખેડા ખાતે ખૂબ મોટી સંખ્યામાં ઉમેદવારો આજે આવ્યા છે, જેઓને આજે રોજગારી તક આપવા માટે અમે અવસર પૂરો પાડ્યો છે।